हेलो दोस्तों नमस्कार बापोद्रा व्लॉगમાં સર્વે શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ જય ભારત જય લીલભાઈમાં આજે આપણે વિઝિટ કરી રહ્યા છે પોરબંદરની સુદામાપુરી પણ પોરબંદરનું નામ આપવામાં આવેલું છે કેમ કે કૃષ્ણ ભગવાનના પરમ સખા એવા સુદામાની જન્મભૂમિ એટલે પોરબંદર અને તેના ઉપરથી પણ એમ પણ કહેવાય છે કે સુદામાપુરી અને ઘણા ટુરિસ્ટો બહારથી આવે છે અહીંયા અને એવું પણ ઘણા માને છે કે અહીંની પરિક્રમા કરવાથી ભાવ તરી જાય છે અને આ પરિક્રમા સુદામાની અને ઘણા બહારથી વિદેશથી આવે છે લોકો અને આ એકદમ 5000 વર્ષ જૂનું મંદિર છે અને અખંડ રામધૂન કીર્તન અવિરત ચાલુ જ હોય છે અહીંયા જુઓ તમે અને આવતા જ આ પ્રાર્થનાઓ લાવે છે। ત્યારબાદ આખા પિલોર ઉપર બનેલું સુદામા મંદિર એટલે સુદામાપુરી શિખર ઉપર કેસરી ધજા ફરકતી કૃષ્ણ ભગવાનના પરમ સખા એવા સુદામા મંદિરની વાત કરીએ તો તે 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે। દેશ વિદેશની પરિક્રમાઓ અને ટુરિસ્ટો આવતા જ અવિરત ચાલુ હોય છે। આવું એટલે આપણું સુદામા મંદિર કૃષ્ણ ભગવાનને મળવા માટે અહીંયાથી સુદામા દ્વારકા ગયેલા અને એક જમાનાનું આ કૂવો હયાત છે અને નાના મોટા ઘણા મંદિરો આવેલા છે। કીર્તન ભજન ને ગુણગાન સાથે कृष्ण कन्हैया ने मनावता हो तो भाई की मुलाकात करिए आपने। हेलो दोस्तों, तो हम मिलते हैं सिंधे साहब से। वो महाराष्ट्र से है और ये पोरबंदर में आए हैं और उसको कैसा लगा है थोड़ा सा जानते हैं और कैसा कौन कौन सी जगह पे गया हुआ है। तो सिंधे साहब, आपका पोरबंदर में आपको कैसा लगा? पोरबंदर में आके तो एकदम अच्छा लगा और ये महसूस हो गया कि यहाँ भगवान श्री कृष्ण का वास्तव है। हाँ है, वास है। हाँ। और इसकी वजह से यहाँ बहुत लोग आते हैं। हाँ, वो 100%। हाँ। तो हम यहाँ से जो समुद्र किनारा पट्टा है, हाँ, वो पूरा देख के आ रहे हैं। हमारे पास 50, हमारे साथ 50 लोग हैं। अच्छा अच्छा अच्छा। 50 लोग हैं। हम वहाँ एक गांधी जी का जन्म स्थान है। हाँ, कीर्ति मंदिर है उसका नाम। हाँ, उधर गए हुए थे। हाँ, उधर सब लोगों को दिखाया। अच्छा। ऊपर चढ़ा के बाद में रिक्शे से आए इधर आके सुदामा मंदिर हाँ, पे। ये सुदामा मंदिर है। ये मालूम नहीं था कि सुदामा और भगवान श्री कृष्ण की यहाँ मुलाकात हुई थी या द्वारका में। तो पता चला कि ये जन्म स्थान है और द्वारका यहाँ से वो हाँ, गए हुए थे। ये पोहा का प्रसाद लेके अपने जो भी हो वो समझिए। तो ये परंपरा है जो पोहा बोलते हैं हमारे हाँ, जगह। हाँ, पोहा। हाँ, हम भी वही बोलते हैं। तो ये यहाँ चढ़ाते हैं। तो अभी उपवास है इसलिए नहीं खा सकते। हाँ, वरना यहाँ से आ नहीं सकते, हाँ, मगर थोड़ा तो सा इधर प्रसाद। से हम इधर से प्रसाद उत्तर ले रहे हैं और सुबह ये इसमें जिस भी पोहा बनाएंगे हाँ, तो उसमें डालेंगे। हाँ, ये हमारी सभी श्रद्धा को। है। हाँ, हाँ, सही है, सही है। और वहाँ जो हुजूर पैलेस वगैरह समुद्र किनारे पे था, वो गए थे घूमने के लिए। जो राजा भरसी जी थे हमारे पोरबंदर के, उसी का बहुत बड़ा महल है और खुला पड़ा हुआ है, उधर समुद्र किनारे पे है और खुला में है, तो आप विजिट कर सकते हैं उसको। अभी जा रहे हैं हम उधर। हुजूर पैलेस पे। हाँ, हाँ। तो आप समुद्र किनारे पे यहाँ से चौपाटी पे जाएंगे। हाँ। फिर यहाँ से आगे चले जाना थोड़ा सा। हाँ। तो उधर ही आपको मिलेगा और वहाँ बच्चे को खेलने के लिए वगैरह सभी बनाया हुआ है। अच्छा अच्छा, तो सिंधु साहब, आपको मिले, बहुत अच्छा लगा। थैंक यू धन्यवाद। मित्र ऐसा कीजिए कि हर दुख सुख में साथ रहे जैसे कृष्ण और सुदामा। आ मित्रताની વાત કરીએ તો મિત્રતા કૃષ્ણ અને સુદામા જેવી હોય છે, એને મિત્રતા કહેવાય છે। અને અહીંયા ઘણા મંદિરો નાના મોટા આવેલા છે અને ખાસ કરી અને કૃષ્ણ ભગવાનને મળ્યા હતા સુદામાજી
તેમની ભૂમિ એટલે પોરબંદર. અને પોરબંદરના ઘણા ઇતિહાસો છે. અને આગળ જતાં હું તમને કૃષ્ણ ભગવાનના પરમ સખા એવા સુદામાનું પ્રાચીન એવું મકાન છે તે પણ બતાવું છું. અને અહીંયા શ્રદ્ધાળુ અવિરત ચાલુ જ હોય છે. તો આપણે નાના મોટા ઘણા મંદિરો છે, બધા તમને હું દર્શન કરાવું છું, બધા મંદિરોના. અને આગળ જતાં પ્રાચીન એવો પીપળો પણ આવેલો છે કે ત્યાંની પણ પરિક્રમા માણસો કરે છે. અને માનવામાં આવે છે કે પરિક્રમા અહીંયા પૂર્ણ થાય છે. એવી આપણી પોરબંદરની ભૂમિ એટલે સુદામા નગરી. અને અહીંયા ઘણા શિલાલેખ આપવામાં આવ્યા છે અને ઘણા ઇતિહાસ છે. અહીંયા આગળ જતાં હું તમને બતાવું છું સુદામાજીનું પ્રાચીન એવું મકાન અત્યારે જર્જરી હાલતમાં છે. જુઓ તમે, આ નગરીના પુરાવા અને ઇતિહાસ હજી પણ હયાત છે. જુઓ તમે, મન મોહે તેવું કૃષ્ણ ભગવાનના પરમ સખા એવા સુદામાનું મંદિર એટલે સુદામા નગરી, સુદામાનું જન્મસ્થાન. અને અહીંયાથી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીલ રહેલા સુદામા, જુઓ તમે, એકદમ મન મોહે તેવું શિખર ઉપર કેસરી ધજા ફરકતી અને અનેક શ્રદ્ધાળુ આવી અને દર્શનનો લાવો લેતા. જુઓ તમે, ભક્તિમાં નીલ થયેલા શ્રદ્ધાળુ અને પરમ સખા કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર સુદામા. તો ગાઈઝ, મેં તમને સંપૂર્ણ માહિતી આપી મંદિરની. અને પાછા નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. પાછી નવી મુલાકાતમાં મળશું આપણે. ત્યાં સુધી રજા આપજો. તો દોસ્તો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર કહેજો કેવું લાગ્યું તમને. થેન્ક યુ, આભાર.